તો સુરતમાં સતત વધી રહ્યો છે શ્વાનનો આતંક। સિવિલમાં ડોગ બાઇટના રોજ 35 કેસ આવી રહ્યા છે। રોજ નવા અને જૂના કેસ મળીને 120 લોકો સારવાર માટે છે। લિંબાયત, ઉધના અને પાંડેસરામાં સૌથી વધુ કેસ નોંધાયા છે। નાના બાળકોને શ્વાન વધુ શિકાર બનાવી રહ્યા છે। ड्यूटी जा रहे थे तो कुत्ता काट दिया, तो मैं वहाँ से ड्यूटी से छोड़ के अपना इलाज करवाने आए। 3-4 था कुत्ता। कहाँ पे है ये त्रास? उधर पंडेसरा में पड़ता है। आप कैसे जा रहे थे और कैसे काटा? मैं आगे से जा रहा था, पीछे से कुत्ता आके काट दिया। डर है, 4-5 कुत्ता था तो मैं सोचा कि काट ही देगा, रोज वही रास्ता से जाते थे, तो आके पीछे से काट दिया। मैं वापस इलाज करवाने आया। રોજિંદા ERV ક્લિનિકમાં નવા પેશન્ટ 35 થી 40 આવે છે અને જૂના પેશન્ટ 60 થી 70 આવે છે। ટોટલ રેશિયો આખા દિવસનો 120-125 ની આસપાસ। પાંડેસરા, લિંબાયત વધારે કેટેગરી વાઇઝ હોય, મતલબ ઓછું કરડ્યું હોય અથવા સ્ક્રેચીસ જેવું હોય તો એ ફર્સ્ટ કેટેગરીમાં કહેવાય, થોડું ડીપ હોય તો સેકન્ડ કેટેગરી અને વધારે ડીપ હોય તો થર્ડ કેટેગરી। થર્ડ કેટેગરી માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપીએ છીએ આપણે। બાકી વેક્સિન પહેલા ડોઝમાં ટીટેનસની વેક્સિન અને બીજી ARVની વેક્સિન।